જો તમને એલોપેશિયા એરેટા કે ઉંદરી હોય તો ખાલી હેર ગ્રોથના જે લોશન કે સોલ્યુશન્સ આવતા હોય છે એ લગાડવાથી ફાયદો થાય ખરો? એલોપેશિયા એરેટા કે ઉંદરી જે છે એક ઓટો ઇમ્યુન ડિઝીઝ છે, જેમાં તમારી પોતાની ઇમ્યુનિટી કે પોતાના જે સેલ્સ છે એ હેર ફોલિકલ ઉપર અટેક કરતા હોય છે અને તમારા વાળ જે છે એ ખરી પડતા હોય છે. સો એલોપેશિયા એરેટામાં તમે જોશો કે તમને રાઉન્ડ હેર લોસના પેચીસ દેખાતા હોય છે વાળમાં, આઈબ્રોઝમાં, બિયર્ડ એરિયામાં અથવા શરીરના કોઈ પણ ભાગે જ્યાં તમને વાળ હોય. હવે આ ડિઝીઝને સ્ટેબલ કરવું સૌથી મહત્ત્વનું અને ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે. એટલે કે જે પેચીસ તમારી સાઇઝમાં વધી રહ્યા હોય, તમારા પેચીસ નંબરમાં ઇન્ક્રીઝ થઈ રહ્યા હોય, તો પહેલાં એ વસ્તુને કંટ્રોલમાં લાવવી જરૂરી છે. જો તમે એને કંટ્રોલમાં ના લાવો અને તમે હેર ગ્રોથ લોશન યુઝ કરશો તો ટ્રીટમેન્ટનો એટલો ફાયદો તમને દેખાશે નહીં. સો તમારે એવી ટેબ્લેટ્સ કે મેડિસિન્સ લેવી જરૂરી છે કે જે તમારા ડિઝીઝની એક્ટિવિટીને ઓછું કરે, તમારા ડિઝીઝને સ્ટેબલ કરે અને પછી તમારું હેર ગ્રોથ થતું હોય છે. સો આવું કરવાતા પહેલાં તમારે ડર્મેટોલોજિસ્ટની સલાહ લઈને આખું તમારું ઇવેલ્યુએશન કરાવવું, ચેકઅપ કરાવવું જોઈએ અને પછી તમારે એમની સલાહની અંડરમાં તમારે ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ, તો જ તમને 100% રિઝલ્ટ મળશે. થેન્ક યુ.